All right, students, let's start our lecture. Good afternoon. All right, તમને instructions ખબર જ છે, right? માઇક મ્યુટ રાખજો, ભૂલમાંથી ઓન નહીં થઈ જાય એનું ધ્યાન રાખજો અને વિડિયો ઓન નહીં કરતા, right? So up till now we have completed till 5.4, right? In unit 5, that is within last lecture we have completed topic 5.4, that is module and sequence. જેના અંદર આપણે મોડ્યુલારિટીની કેરેક્ટરિસ્ટિક્સ રિલેટેડ, સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ રિલેટેડ, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, વોટ ઇઝ સિક્વન્સ, વોટ ઇઝ મોડ્યુલ્સ, મોડ્યુલ્સ કોને કહેવાય, એમાં કયા એટ્રીબ્યુટ્સ હોવા જોઈએ કે જેથી આપણે એને મોડ્યુલ કહી શકીએ, ટાઈપ્સ ઓફ મોડ્યુલ્સ કયા હતા તે, પછી મોડ્યુલર પ્રોગ્રામિંગ ધેટ ઇઝ વિચ ઇઝ અ પ્રોગ્રામિંગ અપ્રોચ, રાઈટ, એ આપણે ક્યારે કહી શકીએ, અને એની સાથે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, રાઈટ. ધેટ ઇઝ 5.4 જે ટોપિક છે મોડ્યુલ એન્ડ સિક્વન્સ વિધિન યુનિટ 5, રાઈટ, એ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલો. Now within this lecture we will start with topic that is 5.5, right, that is effectiveness of modular design, right. એને તમે design heuristics for effective modular design પણ topic કહી શકો, right. So there are two ways કે તમે આ topic ને કહી શકો, that is effectiveness of modular design ક્યાં તો design heuristics for effective modular design, right. Now first of all, what is heuristics? તમે heuristics નો meaning શું લેશો, right? જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, right, discover કરીએ છે, ક્યાં તો આપણે કંઈક learn કરીએ છે, કંઈક સમજીએ છે, right, પોતાના માટે, તો એને તમે heuristics term કહી શકો. Again I repeat, right? Heuristics નો meaning એ થાય કે આપણે કંઈક એવું discover કરીએ છે કે જેના અંદરથી આપણે કંઈક નવી વસ્તુ જાણી શકીએ, રાઈટ, ક્યાં તો આપણે કંઈક નવી વસ્તુ શીખીએ છે, રાઈટ, કે જે આપણને આગળ ફ્યુચરમાં કોઈ પણ વસ્તુ ડેવલપ કરવા માટે કામ લાગે, રાઈટ, મીન્સ આપણે પોતાના માટે એ વસ્તુ સમજીએ છે, then we can say that term as a heuristics. મીન્સ આપણે મોડ્યુલર ડિઝાઇન બનાવવાનું છે, એ આપણે અત્યાર સુધી જેટલા પણ ડિઝાઇન કન્સેપ્ટ્સની અંદર આ જે સિસ્ટમ ડિઝાઇન જે યુનિટ છે એની અંદર આપણે એ વસ્તુ જોઈ છે કે આપણે જે પણ ડિઝાઇનિંગ કરવાનું છે એ આપણે મોડ્યુલર ડિઝાઇનિંગને ધ્યાનમાં રાખીને કરવાનું છે, રાઈટ. હવે આપણે આ ટોપિકમાં એ વસ્તુ ભણવાની છે કે જો આપણે ઇફેક્ટિવ મોડ્યુલર ડિઝાઇન બનાવવું હોય, મીન્સ પરફેક્ટ મોડ્યુલર ડિઝાઇન બનાવવું હોય, મીન્સ એવું મોડ્યુલર ડિઝાઇન બનાવવું હોય કે જેના અંદરથી આપણને એરર નહીં મળે ક્યાં તો ઓછી મળે, રાઈટ. સો એવું મોડ્યુલર ડિઝાઇન બનાવવા માટે આપણે કયા ડિઝાઇન હ્યુરિસ્ટિક્સને ધ્યાનમાં રાખીશું, રાઈટ, એ આપણે આ ટોપિકની અંદર સમજવાનું છે, રાઈટ. તમને ધ્યાન હોય તો આપણે ડિઝાઇન કન્સેપ્ટ્સ વાળા ટોપિકમાં કંટ્રોલ હાયરાર્કી નામનો ટોપિક આપણે ભણેલા, which was one design concept, right. That control hierarchy is also known as a program structure, right. એના અંદર આપણે આપણા મોડ્યુલ્સ ને આ રીતે અરેન્જ કરવાનું એવું આપણે તે વખતે ભણેલા, રાઈટ, કે આપણા સોફ્ટવેરની અંદર જેટલા પણ આપણે સોફ્ટવેરને નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ, રાઈટ, એ બધા નાના નાના પાર્ટ્સને જે ડિવાઈડ કરીએ છીએ ક્યાં તો આપણે એને ટર્મ ડીકમ્પોઝ આપી શકીએ, મીન્સ આપણે એને ડીકમ્પોઝ કરીએ છીએ, રાઈટ, તો એને આપણે મોડ્યુલ્સ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ તમે આ ડાયાગ્રામમાં જોશો તો એક્સ, એ, બી, સી, એમ, ડી, ઈ, આર, આ બધા જ શું છે, આપણે આપણા સોફ્ટવેરને જે નાના નાના પાર્ટ્સની અંદર ડીકમ્પોઝ કર્યા છે એ આ મોડ્યુલ્સ છે, ક્યાં તો તમે એને કમ્પોનન્ટ્સ પણ કહી શકો, રાઈટ. મીન્સ આ રીતે જ્યારે આપણે આખું આપણા સોફ્ટવેરની અંદર જેટલા પણ મોડ્યુલ્સ આપણે ડિફાઇન કર્યા છે એને આપણે અરેન્જ કરીએ તો એને આપણે પ્રોગ્રામ સ્ટ્રક્ચર ક્યાં તો કંટ્રોલ હાયરાર્કી કહીશું, રાઈટ. સો આપણે એક વખત જો આપણા સોફ્ટવેરની અંદર પ્રોગ્રામ સ્ટ્રક્ચર ડેવલપ કરી દઈએ છે, રાઈટ, તો એના પછી આપણે એની ઉપર થોડુંક મેન્યુપ્યુલેશન કરવું પડે. મેન્યુપ્યુલેશન મીન્સ એના અંદર થોડા ઘણા ચેન્જીસ કરવા પડે. હવે એ ચેન્જીસ કેમ કરવા પડે એ આપણે આ ટોપિકમાં 6 પોઈન્ટ્સમાં આપણે ભણવાના છીએ કે કઈ કઈ વસ્તુ આપણે કન્સિડર કરવાની છે કે જેના લીધે આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર થોડું ઘણું મેન્યુપ્યુલેશન કરવું પડે, મોડિફિકેશન કરવું પડે કે જેથી આપણે જે પણ મોડ્યુલર ડિઝાઇન નક્કી કર્યું છે, રાઈટ, એ ઇફેક્ટિવ મોડ્યુલર ડિઝાઇન બને, રાઈટ.
સો ઓબ્વિયસલી આપણે એના ઉપર કંઈક ને કંઈક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીશું તો આપણે એના અંદર ઇફેક્ટિવ મોડ્યુલર ડિઝાઇન બનાવી શકીએ, રાઈટ? સો ધેર આર 6 પોઈન્ટ્સ, કાં તો તમે એમ કહી શકો કે ધેર આર 6 હ્યુરિસ્ટિક્સ કે જે તમારે આ ટોપિકની અંદર કન્સિડર કરવાના છે જો તમારે ઇફેક્ટિવ મોડ્યુલર ડિઝાઇન બનાવવું હોય તો, રાઈટ? સો વન બાય વન આપણે બધા ડિઝાઇન હ્યુરિસ્ટિક્સ જોઈશું, રાઈટ? સો ધ ફર્સ્ટ ડિઝાઇન હ્યુરિસ્ટિક ઇઝ કે તમારે શું કરવાનું છે, પ્રોગ્રામ સ્ટ્રક્ચરને પાછું ઇવેલ્યુએટ કરવાનું છે. કેમ પાછું ઇવેલ્યુએટ કરવાનું છે? કે જેથી તમે કપલિંગ છે તેને રિડ્યુસ કરી શકો, રાઈટ? અને જે કોહેશન છે એને તમે ઇન્ક્રીઝ કરી શકો. દેટ ઇઝ કોહેશનને તમારે ઇમ્પ્રૂવ કરવાનું છે અને કપલિંગને તમારે રિડ્યુસ કરવાનું છે. આપણે આ વસ્તુ આગળ પણ ભણેલા છીએ કે જ્યારે પણ આપણે કપલિંગની વાત કરીએ ઇટ મીન્સ કે આપણે બે મોડ્યુલના વચ્ચેના ઇન્ટરકનેક્શનની વાત કરીએ છીએ અને આપણે જ્યારે કોહેશનની વાત કરીએ ઇટ મીન્સ મોડ્યુલની અંદરના એલિમેન્ટ્સ એકબીજા સાથે કેટલા ઇન્ટર રિલેટેડ છે આપણે એની વાત કરીએ છીએ. એટલે આપણે એ વખતે ભણેલા કે આપણે જો કપલિંગ હોય તો એને રિડ્યુસ કરવાનું છે. મીન્સ આપણા સોફ્ટવેરમાં જેટલા પણ મોડ્યુલ્સ આપણે બનાવેલા છે એ બધા વચ્ચેનું ઇન્ટરકનેક્શન ઓછામાં ઓછું હોવું જોઈએ. મીન્સ મોર પ્રિસાઇઝ આપણે ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ્સ બનાવવાનું ધ્યાનમાં રાખવાનું છે. અને જો આપણે કોહેશનની વાત કરીએ ઇટ મીન્સ એક ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલને જો આપણે લઈએ તો એની અંદર જેટલા પણ એલિમેન્ટ્સ છે એ બધા એલિમેન્ટ્સ એકબીજા સાથે રિલેટેડ હોવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે એ હાઈલી કોહેસિવ મોડ્યુલ છે. અને જો આપણે હાઈલી કોહેસિવ મોડ્યુલ ડિફાઇન કરીએ તો આપણે એક લિમિટ સુધી આપણે એમ કહી શકીએ કે આ મોડ્યુલને એક્ઝિક્યુટ થવા માટે કે આ મોડ્યુલના વર્કિંગને પરફેક્ટલી એક્ઝિક્યુટ થવા માટે બીજા કોઈ મોડ્યુલની જરૂર પડશે નહીં. અને જો એક મોડ્યુલને એક્ઝિક્યુટ થવા માટે ક્યાં તો એને વર્ક કરવા માટે બીજા કોઈ મોડ્યુલની જરૂર નહીં પડે, રાઈટ? ક્યાં તો ઓછામાં ઓછી જરૂર પડે ઇટ મીન્સ આપણે એ જગ્યા પર એમ કહી શકીએ કે આપણે આપણું કપલિંગ રિડ્યુસ કર્યું છે, રાઈટ? આપણા મોડ્યુલ્સ વચ્ચે જે પણ કપલિંગ છે તે આપણે રિડ્યુસ કર્યું છે. એટલે ફર્સ્ટ ડિઝાઇન હ્યુરિસ્ટિક એમ કહે છે કે એક વખત આખું પ્રોગ્રામ સ્ટ્રક્ચર બની જાય, ધેટ ઇઝ આપણે જે પણ મોડ્યુલ્સને ડિફાઇન કર્યા છે, રાઈટ? એ આવી રીતે આપણે હાયરાર્કીના ટર્મ્સમાં આપણે બધા મોડ્યુલ્સને એક વખત મૂકી દઈએ છીએ. એના પછી આપણે પહેલું કામ કરવાનું છે કે આપણા જે પણ પ્રોગ્રામ સ્ટ્રક્ચર છે એને પાછું ઇવેલ્યુએટ કરવાનું છે. ધેટ ઇઝ એનું ફર્સ્ટ ઇટરેશન આપણે ઇવેલ્યુએશનનું કરવાનું છે. શેના માટે કરવાનું છે? તો કે આપણે એ બધા મોડ્યુલ્સ વચ્ચે જે કપલિંગ છે એને રિડ્યુસ કરી શકીએ અને જે કોહેશન છે તેને ઇન્ક્રીઝ કરી શકીએ, ક્યાં તો ઇમ્પ્રૂવ કરી શકીએ, રાઈટ? હવે જ્યારે આપણે કપલિંગને રિડ્યુસ કરવાની વાત કરીએ છીએ અને કોહેશનને ઇમ્પ્રૂવ કરવાની વાત કરીએ છીએ તો એ જગ્યા પર આપણે મોડ્યુલ્સને એક્સપ્લોડ અને ઇમ્પ્લોડ આ વસ્તુ કરવા પડશે. એક્સપ્લોડ મીન્સ જ્યારે આપણે એક મોડ્યુલને બીજા ટુ મોર મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ તેને આપણે એમ કહીશું કે આપણે મોડ્યુલ્સને એક્સપ્લોડ કર્યા, રાઈટ? અને જ્યારે એક કે બે મોડ્યુલ્સને આપણે જ્યારે કમ્બાઈન કરીએ છીએ તો એવા મોડ્યુલ્સને આપણે કહીશું કે ઇમ્પ્લોડેડ મોડ્યુલ્સ છે. મીન્સ આપણે મોડ્યુલને ઇમ્પ્લોડ કર્યા. અગેન આઈ રિપીટ, જ્યારે આપણે એક મોડ્યુલને ટુ કે વધારે મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરીએ છીએ એને આપણે એમ કહી શકીએ કે વી હેવ એક્સપ્લોડેડ ધ મોડ્યુલ. અને જ્યારે આપણે બે કે ત્રણ મોડ્યુલને ભેગા કરીને કમ્બાઈન કરીને એના પ્રોસેસિંગને કમ્બાઈન કરીને એક મોડ્યુલ બનાવીએ છીએ તો એને આપણે એમ કહી શકીએ વી હેવ ઇમ્પ્લોડેડ ધ મોડ્યુલ, રાઈટ? એટલે જ્યારે આપણે આ ફર્સ્ટ ઇવેલ્યુએશન કરવાનું છે કે જેના અંદર આપણે કપલિંગને રિડ્યુસ કરવાનું છે અને કોહેશનને ઇમ્પ્રૂવ કરવાનું છે તો એ જગ્યા પર બની શકે કે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર જે પણ આપણે મોડ્યુલ્સ ડિફાઇન કર્યા છે, રાઈટ? એ મોડ્યુલ્સને આપણે એક્સપ્લોડ ક્યાં તો ઇમ્પ્લોડ કરવા પડે કે જેથી આપણે મોડ્યુલ ઇન્ડિપેન્ડન્સ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ધેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ્સ આપણે બનાવી શકીએ, રાઈટ? ઘણી વખત એવું થાય કે આપણે એક્સપ્લોર કરવાની એટલા માટે જરૂર પડે કે એક મોડ્યુલ 2-3 ટાસ્ક પરફોર્મ કરતા હોય,
રાઈટ. હવે એક જ મોડ્યુલ જો 2 to 3 ટાસ્ક પરફોર્મ કરતું હોય, ઇટ મીન્સ કે મે બી પોસિબલ કે એ બીજા બધા મોડ્યુલ સાથે પણ ઇન્ટરેક્શન કરતું હોય, રાઈટ. તો એ જગ્યા પર આપણે શું કરવું પડે, જો આપણે એ મોડ્યુલને ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ બનાવવું હોય, રાઈટ, તો અકોર્ડિંગ ટુ ધ ટાસ્ક આપણે એ મોડ્યુલને એક કરતા વધારે મોડ્યુલ્સની અંદર ડિવાઈડ કરી શકીએ, રિફાઇન કરી શકીએ, રાઈટ. એનાથી શું થશે કે અકોર્ડિંગ ટુ ધ ટાસ્ક આપણા મોડ્યુલ્સ ડિવાઈડ થઈ જશે. એનાથી આપણે એક્સપ્લોડેડ મોડ્યુલ આપણને મળશે અને આપણને ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ મળશે, જે આપણે એકચ્યુઅલી જોઈએ છે, રાઈટ. અને ઘણી વખત એવું પણ કરવું પડે કે અકોર્ડિંગ ટુ ધ કોમન પ્રોસેસિંગ, રાઈટ, આપણે ઘણી વખત મોડ્યુલને ભેગા પણ કરવા પડે, કમ્બાઈન પણ કરવા પડે, રાઈટ. મીન્સ આપણે એ જગ્યા પર મોડ્યુલને ઇમ્પ્લોડ કરીએ છીએ, રાઈટ. પણ દર વખતે આપણે એવું વિચારીએ કે આપણે કપલિંગને એકદમ ઓછામાં ઓછું રાખીશું અને કોહેશન ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીશું, પણ કોઈક જગ્યા પર આપણા સોફ્ટવેરની અંદર એ વસ્તુ પોસિબલ નહીં પણ થઈ શકે. ઘણી વખત એવું થાય કે જો આપણે કપલિંગને રિડ્યુસ કરવા જઈએ, રાઈટ, તો બીજા બધા ટાસ્ક વધી જાય, બીજી બધી વસ્તુ એ મોડ્યુલની અંદર વધી જાય, જેનાથી કોમ્પ્લેક્સિટી ક્રિએટ થાય, રાઈટ. તો એ જગ્યા પર આપણે શું કરવાની જરૂર પડે, વી નીડ ટુ એક્સપેક્ટ હાઈ કપલિંગ, રાઈટ. તો એ જગ્યા પર આપણે બીજી બધી કોમ્પ્લેક્સિટીઝને રિડ્યુસ કરવા માટે બની શકે કે આપણે હાઈ કપલિંગ પણ કરવું પડે, પણ બને તેટલું એ વસ્તુ અવોઇડ કરવાની ટ્રાય કરવાની. પણ જો આપણે એ વસ્તુ અવોઇડ નહીં કરી શકીએ, એના લીધે જો કોમ્પ્લેક્સિટી વધી જતી હોય, રાઈટ, તો એ જગ્યા પર આપણે હાઈ કપલિંગ પણ કરી શકીએ. જેનાથી શું થશે, ઓબ્વિયસલી હાઈ કપલિંગ કરીએ છીએ, ઇટ મીન્સ કે આપણે એક અને બીજા મોડ્યુલનું વચ્ચેનું જે ઇન્ટરકનેક્શન છે તેને આપણે વધારીએ છીએ, રાઈટ. ક્યારે એ વસ્તુ પોસિબલ છે કે લાસ્ટ પોઈન્ટની અંદર અહીંયા લખેલું છે કે when high coupling is expected, modules can sometimes be imploded to reduce passage of control, reference to global data and interface કોમ્પ્લેક્સિટી. મેં હમણાં જ તમને વાત કરી કે જો આપણે કોમ્પ્લેક્સિટી રિડ્યુસ કરવી હોય તો એ જગ્યા પર બની શકે કે આપણે કપલિંગ ઇન્ક્રીઝ કરવું પડે, રાઈટ. કપલિંગ ઇન્ક્રીઝ કરીએ છીએ, ઇટ મીન્સ કે બની શકે કે આપણે મોડ્યુલ્સને ઇમ્પ્લોડ વધારે કરીએ છીએ, મીન્સ 2-3 મોડ્યુલને ભેગા કરીએ છીએ. ને આ વસ્તુ ઘણી વખત પોસિબલ હોઈ શકે, બીકોઝ જો આપણા મોડ્યુલમાંથી ગ્લોબલ ડેટાને વારે ઘડીએ રેફરન્સ થતો હોય, રાઈટ, ક્યાં તો આપણે એક મોડ્યુલમાંથી બીજા મોડ્યુલમાં બહુ બધા ડેટા પાસ કરતા હોય, ક્યાં તો એક મોડ્યુલ અને બીજા મોડ્યુલની વચ્ચે જે ઇન્ટરફેસ છે, ઇન્ટરફેસ મીન્સ એ બે વચ્ચે જે ઇન્ટરકનેક્શન છે, રાઈટ, ટુ એન્ડ ફ્રો મેથડ કોલિંગ થાય છે, ટુ એન્ડ ફ્રો ડેટા પાસ થાય છે, ટુ એન્ડ ફ્રો એક ફંક્શનને એક્ઝિક્યુટ કરવા માટે એવા એલિમેન્ટ્સની જરૂર પડે છે કે જે બીજા મોડ્યુલની અંદર છે, રાઈટ. આ બધી વસ્તુ શું કરશે, તમારા સોફ્ટવેરની અંદર મોડ્યુલ્સ વચ્ચેની કોમ્પ્લેક્સિટીને ઇન્ક્રીઝ કરશે. મીન્સ જો આપણે આવી બધી કોમ્પ્લેક્સિટીઝને રિડ્યુસ કરવી હોય તો મે બી પોસિબલ કોઈક વખત આપણે હાઈ કપલિંગ પણ કરવું પડે, રાઈટ. સો ફર્સ્ટ હ્યુરિસ્ટિક છે, રાઈટ, એની અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એક વખત આપણા સોફ્ટવેરનું પ્રોગ્રામ સ્ટ્રક્ચર બની જાય છે, પછી આપણે એને પાછું ઇવેલ્યુએટ કરવાનું છે. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ઇટરેશન ઓફ ધ ઇવેલ્યુએશન, જેના અંદર આપણે શું કરવાનું છે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો બની શકે તો આપણે મોડ્યુલને એક્સપ્લોડ પણ કરવા પડે અને ઇમ્પ્લોડ પણ કરવા પડે ટુ રિડ્યુસ ધ કપલિંગ એન્ડ ઇમ્પ્રૂવ કોહેશન. એક્સપ્લોડેડ મોડ્યુલ્સ કોને કહેવાય કે જ્યારે આપણે એક મોડ્યુલને આપણે 2-3 મોડ્યુલ્સમાં ડિવાઈડ કરીએ છીએ તેને એક્સપ્લોડેડ મોડ્યુલ્સ કહેવાય. અને ઇમ્પ્લોડેડ મોડ્યુલ્સ કોને કહેવાય કે જ્યારે આપણે 2-3 મોડ્યુલને કમ્બાઈન કરીએ છીએ તો એને આપણે ઇમ્પ્લોડેડ મોડ્યુલ્સ કહી શકીએ. મીન્સ આપણે રિફાઇન કરવાની જરૂર હોય તો એ જગ્યા પર આપણે રિફાઇનમેન્ટ પણ કરવું પડે, રાઈટ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ હ્યુરિસ્ટિક કે આપણે કપલિંગને રિડ્યુસ કરવા માટે અને કોહેશનને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે આપણું પ્રોગ્રામ સ્ટ્રક્ચર પાછું ઇવેલ્યુએટ કરવું પડે અને એમાં મોડ્યુલ્સ મે બી એક્સપ્લોડ થઈ શકે, ક્યાં તો ઇમ્પ્લોડ પણ થઈ શકે. Now the second design heuristic is which is related to fan out and fan in. આ કન્સેપ્ટ પણ આપણે કંટ્રોલ હાયરાર્કી જે ડિઝાઇન કન્સેપ્ટ ભણેલા હતા એના અંદર મેં તમને સમજાવેલું હતું. તે વખતે આપણે એ વસ્તુ જોયેલી હતી કે આપણે ફેન આઉટ અને ફેન ઇન કોને કન્સિડર કરવાનું છે, રાઈટ.
કે જેનાથી શું થઈ શકે. ફેન આઉટ શું હતું? તો we can say કે fan out is the measure of number of modules that are directly controlled by another module. રાઈટ, જો આપણે આ ડાયાગ્રામની વાત કરીએ તો ફેન આઉટ કોને કહી શકાય? ધ નંબર ઓફ મોડ્યુલ્સ ધેટ આર ડાયરેક્ટલી કંટ્રોલ્ડ બાય અનધર મોડ્યુલ્સ. મીન્સ આ જે નીચે જે ક્લાઉડ જેવા ડાયાગ્રામની અંદર જે સ્ટ્રક્ચર આપેલું છે, રાઈટ, એ ફેન આઉટ છે. બીકોઝ આ જે ઉપરનું મોડ્યુલ છે, રાઈટ, એ આ નીચેના બધા જ મોડ્યુલ્સને ડાયરેક્ટલી કંટ્રોલ કરે છે. અને ફેન ઇન કોને કહેવાય? Fan in indicates how many modules directly control a given module. મીન્સ જો આપણે આ ઉપર જે સ્ટ્રક્ચર છે એમાં આ ક્યુ મોડ્યુલને કયા કયા મોડ્યુલ કંટ્રોલ કરે છે? ધેટ ઇઝ એન અને પી. આ બે મોડ્યુલ ક્યુ મોડ્યુલને કંટ્રોલ કરે છે. મીન્સ ધીસ ઇઝ ફેન ઇન એન્ડ ધીસ ઇઝ ફેન આઉટ. રાઈટ, સો જે સેકન્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિક છે એ આ ફેન ઇન અને ફેન આઉટ કન્સેપ્ટ પર વર્ક કરે છે. આપણે શું કરવાનું છે? We have to attempt to minimize structures with high fan in and strives for high fan out and strives for fan in as depth increases. Right? આપણે શું કરવાનું છે? આપણે એવા સ્ટ્રક્ચર્સ કે જે ફેન આઉટ વધારે પડતું હોય એને મિનિમાઇઝ કરવાનું છે. રાઈટ, અને ફેન ઇન પણ જેમ જેમ ડેપ્થ ઇન્ક્રીઝ થતી જાય છે. ડેપ્થ શેની કન્સિડર કરવાની છે? આ જે કંટ્રોલ હાયરાર્કી છે, પ્રોગ્રામ સ્ટ્રક્ચર છે, એની ડેપ્થ કન્સિડર કરવાની છે. ડેપ્થ મીન્સ એ કેટલા ડિગ્રી સુધી ડેપ્થમાં જાય છે. ધેટ ઇઝ એક્સ છે, એક્સની અંદર ડી છે, ડીની સાથે ઈ છે, ઈ સાથે જી છે, જી સાથે એન છે ને એન સાથે ક્યુ છે. સો ધીસ ઇઝ ધ ડેપ્થ ઓફ ધીસ પ્રોગ્રામ સ્ટ્રક્ચર. રાઈટ, મીન્સ વર્ટિકલી જે આપણે બધા મોડ્યુલ્સને કન્સિડર કરીએ તેને ડેપ્થ કહેવાય. રાઈટ, અને જ્યારે આપણે હોરિઝોન્ટલી ટ્રાવેલ કરીએ તેને વિડ્થ કહેવાય. રાઈટ, સો જો ડેપ્થ ઇન્ક્રીઝ થાય છે તો એ જગ્યા પર આપણે ફેન આઉટ ને મિનિમાઇઝ કરવાની, ફેન આઉટ અને ફેન ઇન ને આપણે મિનિમાઇઝ કરવાની ટ્રાય કરવાની છે. ઇટ મીન્સ આપણે શું કરવાનું છે? આપણે આ પેનકેક સ્ટ્રક્ચર છે, આ જે ક્લાઉડની અંદર જે સ્ટ્રક્ચર બતાવેલું છે, રાઈટ, એને પેનકેક સ્ટ્રક્ચર કહેવાય. પેનકેક સ્ટ્રક્ચરને આપણે શું કરવાનું છે? અવોઇડ કરવાનું છે. કેમ અવોઇડ કરવાનું છે? બીકોઝ એક મોડ્યુલ બીજા ઘણા બધા મોડ્યુલ્સને કંટ્રોલ કરે છે. ઇટ મીન્સ આપણે એમ કહી શકીએ કે જો આ ઉપરના મોડ્યુલમાં કોઈ ચેન્જીસ આવે છે, રાઈટ, તો એની ઇફેક્ટ આ નીચેના બધા મોડ્યુલ પર પડી શકે છે. રાઈટ, આ વસ્તુ પણ પોસિબલ છે. રાઈટ, એટલે આપણે આવું પેનકેક સ્ટ્રક્ચર થવા દેવાનું નથી. આપણે એને વધારે ડિવાઈડ કરવાના છે. રાઈટ, કે જેથી શું થઈ શકે? ફેન આઉટ ડિક્રીઝ થઈ શકે, મિનિમાઇઝ થઈ શકે. રાઈટ, આપણે તમે જો આ સ્ટ્રક્ચર જોશો ને તો આ સ્ટ્રક્ચરમાં કેવું છે? આ ઉપરનું સ્ટ્રક્ચર જોઈએ, રાઈટ, તો જેમ જેમ આ એક્સ છે, પછી એને ડિવાઈડ એ કંટ્રોલ કરે છે એ ડી અને આઈ ને, રાઈટ, પછી એ મોડ્યુલ છે તે બી અને સી સાથે રિલેટેડ છે, બી અને સી એમ સાથે રિલેટેડ છે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે આ જે એમ મોડ્યુલ છે, રાઈટ, આ એમ મોડ્યુલ ઇનડાયરેક્ટલી એક્સ સાથે પણ રિલેટેડ છે. રાઈટ, અને જો આપણે આ આખા સ્ટ્રક્ચરની વાત કરીએ તો, રાઈટ, આ એક ઓવેલ શેપ બને છે. રાઈટ, તમે અહીંયાથી આ જે આખી લાઈન જાય છે, રાઈટ, આ લાઈનને તમે કન્સિડર કરશો, રાઈટ, એને તમે જો આખી આમ અહીંયા સુધી કમ્પ્લીટ કરો તો વી કેન સે કે આ આખું પ્રોગ્રામ સ્ટ્રક્ચર ઓવેલ શેપ બનાવે છે. રાઈટ, ઓવેલ શેપ મીન્સ જે આજુબાજુનું છે તે થોડુંક રિડ્યુસ ફોર્મમાં છે અને વચ્ચેનું છે તે થોડુંક એની ડેપ્થ વધારે છે. રાઈટ, મીન્સ જ્યારે પણ આવી રીતે ઓવેલ શેપ બને છે સ્ટ્રક્ચરની અંદર, એ શું ઇન્ડિકેટ કરે છે? એ ઇન્ડિકેટ કરે છે કે નંબર ઓફ લેયર્સ ઓફ કંટ્રોલ. રાઈટ, અને એ ક્યાં છે? એ લોઅર લેવલ પર જ્યારે જઈશું ને, રાઈટ, તો એ કેટલા કંટ્રોલ મેનરની અંદર આપણે એને મૂકેલા છે એ વસ્તુ અહીંયા બતાવે છે. બીકોઝ જ્યારે ઓવેલ શેપ થાય છે, ઇટ મીન્સ તમે જો આ વચ્ચેની જે આખી બ્રાન્ચ છે, રાઈટ, એક્સ ડી ઈ જી એન ક્યુ, ક્યાં તો તમે એને બીજા ટર્મ્સમાં પણ લઈ શકો, એક્સ ડી ઈ એચ પી ક્યુ, રાઈટ,
આ જે આખી બ્રાન્ચ છે તે લોઅર લેવલથી મીન્સ અપર સ્ટ્રક્ચરથી જ્યારે આપણે નીચેના લોઅર લેવલ પર જઈએ છીએ, રાઈટ, તો એ વસ્તુ તમે માર્ક કરશો તો આપણે એમ કહી શકીએ કે ક્યુ પણ ઇનડાયરેક્ટલી એક્સ મોડ્યુલ સાથે રિલેટેડ છે, રાઈટ. અને આપણે એ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે પેનકેક સ્ટ્રક્ચર બનવું જોઈએ નહીં, બીકોઝ પેનકેક સ્ટ્રક્ચર બને છે એનો મતલબ એ થાય છે કે એક મોડ્યુલ બીજા બહુ બધા મોડ્યુલ્સને કંટ્રોલ કરે છે, રાઈટ. ધેટ ઇઝ એનું ફેન આઉટ બહુ બધું છે અને ફેન આઉટ આપણે શું કરવાનું છે, મિનિમાઇઝ કરવાનું છે. બીકોઝ જો આપણે ફેન આઉટ મિનિમાઇઝ કરીશું ઇટ મીન્સ કે એક મોડ્યુલ બીજા બહુ બધા મોડ્યુલને કંટ્રોલ નહીં કરશે, તો એ જગ્યા પર આપણે એમ કહી શકીએ કે જો એ પર્ટિક્યુલર મોડ્યુલની અંદર કંઈક પણ એરર આવે છે તો એની ઇફેક્ટ બીજા બધા મોડ્યુલ પર એટલી બધી પડશે નહીં, રાઈટ. એટલે આ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ ઓવલ શેપનું સ્ટ્રક્ચર બને છે, રાઈટ, એના અંદર જે પેનકેક સ્ટ્રક્ચર જો બનતું હોય તો એને આપણે અવોઇડ કરવાનું છે, રાઈટ. મીન્સ ફેન આઉટ કેવું કરવાનું છે, રિડ્યુસ કરવાનું છે, મિનિમાઇઝ કરવાનું છે, રાઈટ. સો ધેટ ઇઝ સેકન્ડ હ્યુરિસ્ટિક કે પેનકેક સ્ટ્રક્ચર થવા દેવાનું નથી. નાઉ ધ થર્ડ હ્યુરિસ્ટિક ઇઝ કે એ સ્કોપ ઓફ ઇફેક્ટ પર ડિપેન્ડન્ટ છે. થર્ડ હ્યુરિસ્ટિક શું કહે છે કે તમારા મોડ્યુલનું સ્કોપ ઓફ ઇફેક્ટ છે એ પર્ટિક્યુલર મોડ્યુલ કંટ્રોલ કરી શકે ત્યાં સુધીનો જ એનો સ્કોપ હોવો જોઈએ. એના કંટ્રોલની બહાર એ મોડ્યુલની ઇફેક્ટ થવી જોઈએ નહીં. અગેન આઈ રિપીટ, keep the scope of effect of the module within the scope of control of that particular module. Means એક મોડ્યુલની ઇફેક્ટ એ કંટ્રોલ કરી શકે ત્યાં સુધીના જ એ બીજા બધા મોડ્યુલ પર એની ઇફેક્ટ થવી જોઈએ. જો એના કંટ્રોલની બહાર નીકળી જાય છે, એના સ્કોપ ઓફ કંટ્રોલની બહાર નીકળી જાય છે તો એ જગ્યા પર આપણે આપણું પ્રોગ્રામ સ્ટ્રક્ચરને પાછું મેનિપ્યુલેટ કરવાની જરૂર પડશે. બીકોઝ આપણે એવા મોડ્યુલ્સ નથી બનાવવાના કે એની ઇફેક્ટ એવા મોડ્યુલ્સ પર પડે છે કે જે એ કંટ્રોલ કરી શકતું નથી, રાઈટ. ફોર એક્ઝામ્પલ, ધ સ્કોપ ઓફ ઇફેક્ટ ઓફ મોડ્યુલ E is defined as all other modules that are affected by a decision made in module E. Means આ ડાયાગ્રામની અંદર વાત કરે છે કે આ જે મોડ્યુલ છે E નામનું મોડ્યુલ છે, રાઈટ, એ E નામના મોડ્યુલની ઇફેક્ટ ક્યાં સુધી થવી જોઈએ તો કે all other modules that are affected by the decision made in modules E. Means E મોડ્યુલની અંદર જો કોઈ ડિસિઝન લેવાય છે તો એની ઇફેક્ટ કયા કયા મોડ્યુલ્સને અફેક્ટ કરે છે, રાઈટ, એ એના સ્કોપ ઓફ ઇફેક્ટને આપણે કન્સિડર કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આ જે E નામનું મોડ્યુલ છે, રાઈટ, આ E નામના મોડ્યુલના ડિસિઝનની ઇફેક્ટ F, G, H, N, P અને Q આટલી જે બ્રાન્ચ છે, રાઈટ, એના જ મીન્સ એના જે સબઓર્ડિનેટ્સ છે, E ના સબઓર્ડિનેટ્સ કયા કહેવાય, F, G, H, આ બધા કેવા કહેવાય, એના સબઓર્ડિનેટ્સ કહેવાય. આ ડાયરેક્ટ સબઓર્ડિનેટ્સ છે. ઇનડાયરેક્ટ સબઓર્ડિનેટ્સ તમે કોને કહી શકો, આ જે N, P, Q છે એ ઇનડાયરેક્ટ સબઓર્ડિનેટ્સ છે. ઇટ મીન્સ કે જો ઈ મોડ્યુલ કોઈ ડિસિઝન લે છે, રાઈટ, અને એ ઈ મોડ્યુલના ડિસિઝનની ઇફેક્ટ આ એના સબઓર્ડિનેટ સુધી જાય છે, ઇટ મીન્સ કે ઈ મોડ્યુલ એને કંટ્રોલ કરી શકશે, એની ઇફેક્ટને કંટ્રોલ કરી શકશે. પણ જો આ ઈ નામના મોડ્યુલની ઇફેક્ટ જો ફોર એક્ઝામ્પલ આર મોડ્યુલ પર જાય છે, રાઈટ, આર મોડ્યુલ ક્યાં છે, આજે આ સેકન્ડ બ્રાન્ચ છે, થર્ડ બ્રાન્ચ છે, એનો આ જે નીચેનો જે લાસ્ટ મોડ્યુલ છે, રાઈટ, જો આની ઉપર જાય છે ઇટ મીન્સ કે ઈ મોડ્યુલ એને કંટ્રોલ કરી શકશે નહીં, બીકોઝ આર મોડ્યુલ ઈનું સબઓર્ડિનેટ નથી. પણ છતાં જો ઈ મોડ્યુલની ઇફેક્ટ આર મોડ્યુલ સુધી પહોંચે છે ઇટ મીન્સ કે આ પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર કોઈ પ્રોબ્લેમ છે, બીકોઝ આર મોડ્યુલ ઈનું સબઓર્ડિનેટ નથી, છતાં ઈના અંદર જો કોઈ ડિસિઝન લેવાય છે, ઈ મોડ્યુલની અંદર કોઈ ડિસિઝન લેવાય છે તો એની ઇફેક્ટ આર મોડ્યુલ સુધી પહોંચે છે. એનો મિનિંગ એ થાય છે કે આ જે પ્રોગ્રામ સ્ટ્રક્ચર છે એના અંદર કોઈ પ્રોબ્લેમ
છે. અને જો આવું થતું હોય તો આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરને પાછું ઇવેલ્યુએટ કરવાની જરૂર પડશે, બીકોઝ આવું થવું જોઈએ નહીં, બીકોઝ ઈ મોડ્યુલ આર મોડ્યુલને કંટ્રોલ કરી શકશે નહીં, ધેટ ઇઝ આઉટસાઇડ ધ સ્કોપ ઓફ મોડ્યુલ ઈ. અને જો આવું થતું હોય તો એ આ ડિઝાઇન હ્યુરિસ્ટિક્સના જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને વાયોલેટ કરે છે, મીન્સ આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરને પાછું ઇવેલ્યુએટ કરવાની જરૂર પડશે, રાઈટ? સો ધેટ ઇઝ ધ થર્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિક કે જેના અંદર આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો કોઈ મોડ્યુલ કોઈ ડિસિઝન લે છે તો એની ઇફેક્ટ એવા જ મોડ્યુલ્સ પર પડવી જોઈએ કે જેને એ કંટ્રોલ કરી શકે, મીન્સ જો એના કંટ્રોલની બહાર નીકળે છે તો આપણે એ પ્રોગ્રામ સ્ટ્રક્ચરને પાછું ઇવેલ્યુએટ કરવાની જરૂર છે, right? Now the fourth design heuristic is related to module interface. આપણને ખબર છે મોડ્યુલ ઇન્ટરફેસ મીન્સ જે મોડ્યુલ્સ એકબીજા સાથે કેવી રીતે રિલેટેડ છે, રાઈટ? ધેટ ઇઝ મોડ્યુલ ઇન્ટરફેસ. આપણે શું કરવાનું છે, આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર બધા મોડ્યુલ ઇન્ટરફેસીસને ઇવેલ્યુએટ કરવાના છે. કેમ ઇવેલ્યુએટ કરવાના છે કે જેનાથી આપણે એની કોમ્પ્લેક્સિટી અને રિડન્ડન્સીને રિડ્યુસ કરી શકીએ અને કન્સિસ્ટન્સીને ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓબ્વિયસલી આપણે દર વખતે એનું ધ્યાન રાખીએ જ છે કે આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર ક્યાં તો મોડ્યુલ ઇન્ટરફેસીસની અંદર કોમ્પ્લેક્સિટી રહે નહીં, બીકોઝ જો કોમ્પ્લેક્સિટી હશે ઇટ મીન્સ કે આપણા સોફ્ટવેરની અંદર એરર્સ આવવાના ચાન્સીસ બહુ બધા છે અને આપણે એ વસ્તુ પ્રિફર કરી શકીએ નહીં, રાઈટ? જો સોફ્ટવેર્સની અંદર વધારે એરર આવશે તો એનો મેન્ટેનન્સ પાર્ટ બહુ હાઈ થઈ જશે, રાઈટ? અને એ વસ્તુ આપણે પ્રિફર કરી શકીએ નહીં. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે મોડ્યુલ વચ્ચે જે ઇન્ટરફેસીસ છે, રાઈટ, એની કોમ્પ્લેક્સિટીઝ, એની રિડન્ડન્સી જે પણ છે તેને રિડ્યુસ કરવાની છે અને એની કન્સિસ્ટન્સીને ઇમ્પ્રૂવ કરવાની છે, રાઈટ? હવે કન્સિસ્ટન્સી ઇમ્પ્રૂવ ક્યારે થઈ શકે, ક્યાં તો ઇનકન્સિસ્ટન્સી ક્યારે હોઈ શકે ઇન્ટરફેસની અંદર, એ આપણે જોઈએ. Interfaces should be designed to pass information simply and should be consistent with the function of the module. મીન્સ સિમ્પલ ટર્મ્સમાં હું કહું તો કે મોડ્યુલની અંદર જે પણ ફંક્શન્સ આપણે પરફોર્મ કરીએ છીએ, રાઈટ, એ ફંક્શન્સ માટે જે પણ ડેટાની જરૂર છે એટલા જ ડેટા આપણે ઇન્ટરફેસીસ થ્રુ પાસ કરવાના છે. વધારે પડતા ડેટા જે ઇરરિલેવન્ટ ડેટા છે, અનરિલેટેડ ડેટા છે, એવા ડેટા આપણે પાસ કરવાના નથી. જો આપણે જેટલા ડેટાની જરૂર છે એ બધા ડેટા સિમ્પલ ઇન્ફોર્મેશનના ટર્મ્સની અંદર ઇન્ટરફેસીસનો યુઝ કરીને જો આપણા મોડ્યુલની અંદર પાસ કરીએ છીએ કે જેથી એના અંદર જે ફંક્શન્સ ડિફાઇન કર્યા છે એ બધા પરફેક્ટલી વર્ક કરી શકે, ધેન વી કેન સે કે આપણા મોડ્યુલનું જે ઇન્ટરફેસ છે તે કન્સિસ્ટન્ટ ઇન્ટરફેસ છે, રાઈટ? પણ આપણે ઇન્ટરફેસ ઇનકન્સિસ્ટન્ટ છે તે ક્યારે કહી શકીએ, જ્યારે આપણે અનરિલેટેડ ડેટા, ઇરરિલેવન્ટ ડેટા, એવા ડેટા કે જેની જરૂર નથી, રાઈટ, એવા ડેટા પણ જો આપણે આપણા મોડ્યુલની અંદર પાસ ઓન કરીએ છીએ, એનો મિનિંગ એ થાય છે કે આપણા મોડ્યુલનું ઇન્ટરફેસ ઇનકન્સિસ્ટન્ટ છે અને એ ઇન્ડિકેટ કરે છે કે આપણા મોડ્યુલ લો કોહેસિવ મોડ્યુલ છે, જે હોવું જોઈએ નહીં, બીકોઝ આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યું છે કે કોહેશન હાઈ હોવું જોઈએ, રાઈટ? અને જો ઇન્ટરફેસ ઇનકન્સિસ્ટન્ટ છે ઇટ મીન્સ કે આપણા મોડ્યુલને મોડ્યુલની બહારથી જે ડેટા આવે છે તે વધારે પડતી જરૂર પડે છે, મોડ્યુલની અંદરના એલિમેન્ટ્સ છે એ એટલા એને થઈ રહેતા નથી કે જેથી એ બધું ટાસ્ક પરફોર્મ કરી શકે. એનો મિનિંગ એ થાય કે મોડ્યુલની અંદરના જે એલિમેન્ટ્સ છે તે એને પૂરતા નથી, સફિશિયન્ટ નથી, એડિક્વેટ નથી. મીન્સ આવું જ્યારે બને છે ત્યારે આપણે એમ કહી શકીએ કે એ લો કોહેશન પ્રોવાઈડ કરે છે, મીન્સ લો કોહેસિવ મોડ્યુલ છે. અને જો લો કોહેસિવ મોડ્યુલ હશે તો ઓબ્વિયસલી એ જગ્યા પર ઇન્ટરફેસની ઇનકન્સિસ્ટન્સી હશે તો જ એ મોડ્યુલ એવું બન્યું હશે. જો આ ક્વેશ્ચન અરાઇઝ થાય છે ઇટ મીન્સ કે આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરને રીઇવેલ્યુએટ કરવાની જરૂર છે, બીકોઝ આપણે જે પ્રોગ્રામ સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે એ પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર ઘણી બધી વસ્તુ એવી છે
કે જે ઇન્ટરફેસ ઇનકન્સિસ્ટન્સી ક્રિએટ કરે છે, લો કોહેશન ક્રિએટ કરે છે, જેના લીધે આપણા સોફ્ટવેરના જે પણ ઇન્ટરફેસની કોમ્પ્લેક્સિટી છે તે ઇન્ક્રીઝ થઈ શકે છે, રાઈટ. જો ઇન્ટરફેસની કોમ્પ્લેક્સિટી વધી જશે, ઇટ મીન્સ કે એ જગ્યા પર એરર આવવાના ચાન્સીસ વધી જશે, રાઈટ. અને જો એરર આવશે તો ઓબ્વિયસલી આપણને ખબર છે કે એને હેન્ડલ કરવું ડિફિકલ્ટ થઈ શકે છે, રાઈટ. એટલે ફોર્થ હ્યુરિસ્ટિકમાં આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે પ્રોગ્રામ સ્ટ્રક્ચરને એવી રીતે ઇવેલ્યુએટ કરવાના છે કે જેથી આપણે આપણા મોડ્યુલના ઇન્ટરફેસને ઇવેલ્યુએટ કરી શકીએ. અને ઇવેલ્યુએશન વખતે શું ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ કોમ્પ્લેક્સિટી છે એને રિડ્યુસ કરવાની છે, રિડન્ડન્સી મીન્સ ડુપ્લિકેશન, રિપીટેશન એને રિડ્યુસ કરવાનું છે, અને કન્સિસ્ટન્સી ઇમ્પ્રૂવ કરવાની છે. જો આપણે કન્સિસ્ટન્સી ઇમ્પ્રૂવ કરવાની વાત કરીએ છીએ, ઇટ મીન્સ કે મોડ્યુલના વચ્ચેના જે પણ ઇન્ટરફેસીસ છે, મીન્સ એમાં જે ડેટા પાસ થાય છે કે જેથી મોડ્યુલની અંદરના ફંક્શન્સ પરફેક્ટલી એક્ઝિક્યુટ થઈ શકે, રાઈટ, એ સિમ્પલ અને ઓછામાં ઓછા ડેટા આપણે પાસ કરીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આપણું ઇન્ટરફેસ કન્સિસ્ટન્ટ છે. પણ જો એવું થતું હોય કે ઇન્ટરફેસીસ થ્રુ જે પણ ડેટા પાસ થાય છે એ અનરિલેટેડ ડેટા છે, ઇરરિલેવન્ટ ડેટા છે, મીન્સ એ બધા ડેટાની જરૂર નથી છતાં આપણા મોડ્યુલમાંથી ટુ એન્ડ ફ્રો થયા કરે છે, ઇટ મીન્સ આપણે જે ઇન્ટરફેસ ડિફાઇન કર્યું છે તે ઇનકન્સિસ્ટન્ટ ઇન્ટરફેસ છે, મીન્સ એના અંદર કોહેશન ઓછું છે. જો આવું થતું હોય, ઇટ મીન્સ કે આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરને, મોડ્યુલના ઇન્ટરફેસીસને રીઇવેલ્યુએટ કરવાની જરૂર છે. That is the fourth design heuristic. Now the fifth design heuristic. Fifth design heuristic એ મોડ્યુલની અંદર જે પણ ફંક્શન્સ છે એના રિલેટેડ છે, રાઈટ. આપણે એવા મોડ્યુલ્સ ડિફાઇન કરવાના છે, રાઈટ, કે જેના અંદરના ફંક્શન્સ પ્રિડિક્ટેબલ ફંક્શન્સ બને, રાઈટ. આપણે વધારે પડતા ઓવરલી રિસ્ટ્રિક્ટિવ મોડ્યુલ્સને અવોઇડ કરવાના છે, રાઈટ. સિમ્પલ ટર્મ્સમાં કહું તો મોડ્યુલને પ્રિડિક્ટેબલ છે એવું ક્યારે કહી શકીએ કે જ્યારે આપણે આપણા મોડ્યુલને બ્લેક બોક્સ તરીકે ટ્રીટ કરી શકીએ. નાઉ વોટ ઇઝ બ્લેક બોક્સ? બ્લેક બોક્સનો મીનિંગ એ થાય the same external data will be produced regardless of internal processing details. In short, તમે તમારા મોડ્યુલને પ્રિડિક્ટેબલ મોડ્યુલ ત્યારે કહી શકો સોરી તમે તમારા મોડ્યુલને બ્લેક બોક્સ તરીકે ટ્રીટ ત્યારે કરી શકો જ્યારે તમારું મોડ્યુલ દર વખતે સેમ એક્સટર્નલ ડેટાને પ્રોડ્યુસ કરે છે. એના અંદર ગમે તેવું ઇન્ટરનલ પ્રોસેસિંગ થતું હશે, બટ સ્ટીલ તમારું મોડ્યુલ સેમ એક્સટર્નલ ડેટાને પ્રોડ્યુસ કરે છે, તો એ વખતે તમે એમ કહી શકો કે તમારું મોડ્યુલ પ્રિડિક્ટેબલ મોડ્યુલ છે. મીન્સ તમને પહેલેથી ખબર છે કે તમારું મોડ્યુલ કેવા એક્સટર્નલ ડેટાને પ્રોડ્યુસ કરશે, રાઈટ. એક્સટર્નલ ડેટા મીન્સ એવા ડેટા કે મે બી પોસિબલ આપણે બીજા મોડ્યુલમાં ઇન્ટરફેસ થ્રુ પાસ ઓન કરવાની જરૂર પડે, રાઈટ. અગેન આઈ રિપીટ, તમારા મોડ્યુલ્સની અંદર, રાઈટ, જેટલા પણ ફંક્શન્સ છે એ બધા ફંક્શન્સ પ્રિડિક્ટેબલ છે. મીન્સ પહેલેથી તમને ખબર હશે કે તમારા મોડ્યુલ્સ કેવા એક્સટર્નલ ડેટાને પ્રોડ્યુસ કરશે. એના અંદર ગમે તેવું ઇન્ટરનલ પ્રોસેસિંગ થશે, રાઈટ, બટ સ્ટીલ તમે પહેલેથી કહી શકશો કે તમારું મોડ્યુલ આવા ડેટાને પ્રોડ્યુસ કરશે. જો આવું તમે કહી શકો છો, એનો મિનિંગ એ થાય કે તમારા મોડ્યુલ્સ પ્રિડિક્ટેબલ મોડ્યુલ્સ છે, મીન્સ તમે એને પહેલેથી પ્રિડિક્ટ કરી શકો છો. મીન્સ યુ કેન ટ્રીટ યોર મોડ્યુલ એઝ અ બ્લેક બોક્સ, રાઈટ. પણ જ્યારે તમારા મોડ્યુલ્સ પાસે ઇન્ટરનલ મેમરી છે, રાઈટ, તો એ જગ્યા પર બની શકે કે એ અનપ્રિડિક્ટેબલ મોડ્યુલ્સ બને જો તમે સારી રીતે કેર લઈને એ ઇન્ટરનલ મેમરી યુઝ નહીં કરશો તો, રાઈટ. ઇન્ટરનલ મેમરી ઇન ટર્મ્સ ઓફ તમે જે પણ બધા ડેટા સ્ટ્રક્ચર્સનો યુઝ કરો છો એની વાત થાય છે, રાઈટ. કે જો બહુ વધારે પડતી ઇન્ટરનલ મેમરી હોય છે તો એ જગ્યા પર આપણે એમ કહી શકીએ કે એ અનપ્રિડિક્ટેબલ પણ બની શકે જો તમે એને સારી રીતે કેર નહીં લેવ તો. પણ જો કેર લઈને તમે એના ઉપર વર્કઆઉટ કરો છો તો તમે એ જગ્યા પર કહી શકો કે ઓકે, મારા મોડ્યુલ્સ પ્રિડિક્ટેબલ મોડ્યુલ્સ છે, રાઈટ. હવે એવા મોડ્યુલ્સ કે જે પ્રોસેસિંગને રિસ્ટ્રિક્ટ કરે છે ટુ અ સિંગલ સબ ફંક્શન્સ,
રાઈટ. ડિફાઇન્ડ હાઈ કોહેશન એન્ડ ઇઝ viewed with favor of designer. આ તો આપણને ખબર જ છે કે જ્યારે એવા મોડ્યુલ્સ બને છે કે જેના અંદર હાઈ કોહેશન છે, રાઈટ, તો એવા મોડ્યુલ્સ ડિઝાઇનરને બહુ ગમે છે, બીકોઝ ઇટ ઇઝ અ ડિઝાઇન કન્સેપ્ટ કે આપણે કોહેશન કેવું રાખવાનું છે, હાઈ કોહેશન રાખવાનું છે. પણ હાઈ કોહેશન રાખવા માટે જો આપણા મોડ્યુલ્સની અંદર આપણે એવું પ્રોસેસિંગ કરીએ છીએ કે સિંગલ સબ ફંક્શનને રિસ્ટ્રિક્ટેડ છે, મીન્સ એ પર્ટિક્યુલર સબ ફંક્શન્સ ની અંદર જ એ બધી વસ્તુ પતી જાય છે, that is restricted to a single sub function, right? તો એ જગ્યા પર એવું પણ બની શકે, રાઈટ, કે જો આગળ જતા આ વસ્તુ પર આપણે જો ધ્યાન નહીં રાખીએ તો મેન્ટેનન્સ પર વધારે આગળ જતા આપણે ધ્યાન રાખવું પડી શકે છે, રાઈટ. કેમ એવું થાય છે, રાઈટ? ધો આપણે આપણા મોડ્યુલને હાઈ કોહેસિવ મોડ્યુલ બનાવેલું છે અને એ વાત સારી પણ છે, બીકોઝ એ ડિઝાઇન કન્સેપ્ટ છે કે આપણું મોડ્યુલ કેવું હોવું જોઈએ, હાઈ કોહેસિવ મોડ્યુલ હોવું જોઈએ. અને હાઈ કોહેસિવ મોડ્યુલ બનાવવા માટે શું કરવું પડ્યું છે? અહીંયા આપણે આપણું જે પ્રોસેસિંગ છે એ સિંગલ સબ ફંક્શન સુધી રિસ્ટ્રિક્ટ કરવું પડ્યું છે, મીન્સ પ્રોસેસિંગ એક સબ ફંક્શન ની અંદર થઈ જાય છે એવું બનાવવું પડ્યું છે. જો આવું થાય છે તો મે બી પોસિબલ શું થશે, a module that arbitrarily restrict the size of local data structure, control flow, modes of external interface will invariably require maintenance to remove such restrictions. જ્યારે આપણે આવી રીતે રિસ્ટ્રિક્શન્સ મૂકીએ છીએ તો મે બી પોસિબલ ઘણી જગ્યા પર આપણા ધ્યાન બહાર વધારે પડતા રિસ્ટ્રિક્શન્સ મુકાઈ જાય છે. અને જો વધારે પડતા રિસ્ટ્રિક્શન્સ મુકાઈ જાય છે એનો મીનિંગ એવો પણ થાય કે જ્યાં જે ડેટા સ્ટ્રક્ચરની જરૂર પડે છે મે બી પોસિબલ આપણે એટલા ડેટા સ્ટ્રક્ચરને યુઝ કર્યા જ નથી, રાઈટ. જે એક્સટર્નલ ઇન્ટરફેસીસ ની જરૂર પડે છે એવા ઇન્ટરફેસીસ આપણે બનાવ્યા જ નથી, રાઈટ. આપણે જેવા ફ્લોના કંટ્રોલની જરૂર પડે છે મે બી પોસિબલ આપણે એટલું સારું ફ્લો ઓફ કંટ્રોલ નથી રાખ્યું, બીકોઝ આપણે એના ઉપર રિસ્ટ્રિક્શન્સ મૂકવાની ટ્રાય કરી છે. અને જ્યારે આપણે વધારે પડતા રિસ્ટ્રિક્શન્સ મૂકીએ તો આગળ જતા એવું થઈ શકે કે આ વધારે પડતા રિસ્ટ્રિક્શન્સને રિમૂવ કરવા માટે મેન્ટેનન્સની જરૂર પડે, રાઈટ. અને આપણને ખબર છે કે જો મેન્ટેનન્સની જરૂર પડે છે ઇટ મીન્સ કે આપણે બધી વસ્તુ પાછી કરવી પડે છે, અને જો આપણે બધી વસ્તુ પાછી કરીએ તો આપણને ખબર છે કે એ જગ્યા પર આપણા બધા રિસોર્સિસ, ટાઈમ, કોસ્ટ એ બધી જ વસ્તુ ઇન્ક્રીઝ થઈ શકે છે, રાઈટ. એટલે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ આપણે મોડ્યુલ્સ બનાવીએ છીએ એના અંદર વધારે પડતું પ્રોસેસિંગ રિલેટેડ રિસ્ટ્રિક્શન રાખવાનું નથી. ધો આપણે હાઈ કોહેશન અચીવ કરવાની ટ્રાય કરીએ છીએ, બટ સ્ટીલ એ જગ્યા પર આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે વધારે પડતું રિસ્ટ્રિક્શન રાખવાનું નથી. આપણા મોડ્યુલ્સ પ્રિડિક્ટેબલ મોડ્યુલ્સ હોવા જોઈએ, રાઈટ. ધેટ ઇઝ આપણે એને બ્લેક બોક્સ તરીકે ટ્રીટ કરી શકતા હોવા જોઈએ. અને એની સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ પ્રોસેસિંગ છે, રાઈટ, એ વધારે પડતું રિસ્ટ્રિક્શન રાખવાનું નથી. That is the fifth design heuristic. The sixth design heuristic is strive for control entry module by avoiding pathological connections. હવે આપણને ખબર છે, તમને ધ્યાન હોય તો આપણે ડિઝાઇન કન્સેપ્ટ્સની અંદર, રાઈટ, આપણે કપલિંગ ની અંદર, રાઈટ, આપણે પેથોલોજીકલ કપલિંગ, ક્યાં તો એને વધારે સારા ટર્મ્સમાં આપણે જોયેલું હતું, ધેટ ઇઝ કન્ટેન્ટ કપલિંગ, રાઈટ. આપણે જોયું હતું કે કન્ટેન્ટ કપલિંગ કોને કહેવાય. કન્ટેન્ટ કપલિંગ નો મીનિંગ એ થાય છે કે એક મોડ્યુલ બીજા કોઈ મોડ્યુલના ઇન્ટરનલ ડેટાને મોડિફાઈ કરે છે. ધેટ ટાઈપ ઓફ કપલિંગ ઇઝ નોન એઝ કન્ટેન્ટ કપલિંગ. અગેન આઈ રિપીટ, કન્ટેન્ટ કપલિંગ નો મીનિંગ આપણે શું સમજેલા, ધેટ ઇઝ પેથોલોજીકલ કપલિંગ નો મીનિંગ શું સમજેલા કે જ્યારે એક કમ્પોનન્ટ ક્યાં તો એક મોડ્યુલ, રાઈટ, એવા ડેટાને મોડિફાઈ કરે છે કે જે કોઈ બીજા કોઈ કમ્પોનન્ટ ક્યાં તો બીજા કોઈ મોડ્યુલના ઇન્ટરનલ ડેટા છે, રાઈટ. જ્યારે આવી રીતે થાય છે તો એ જગ્યા પર આપણે એમ કહી શકીએ કે ઇટ ઇઝ પેથોલોજીકલ કપલિંગ, it is content coupling.
અને આ વસ્તુ જોયેલી હતી આપણે કે આવું થવું જોઈએ નહીં. આપણે એક મોડ્યુલના ડેટા બીજા કોઈના ઇન્ટરનલ ડેટાને મોડિફાઈ કરી શકતું હોવું જોઈએ નહીં. મીન્સ સિક્સ્થ હ્યુરિસ્ટિક આપણને એમ કહે છે કે આપણે કન્ટેન્ટ કપલિંગ થવા દેવાનું નથી, પેથોલોજીકલ કનેક્શન્સ થવા દેવાનું નથી. ઇટ મીન્સ આપણે આપણા મોડ્યુલની અંદર જે પણ એન્ટર થાય છે, જે પણ ડેટા આવે છે, કે જે પણ ફંક્શનાલિટીઝ આપણે એક્સટર્નલ મોડ્યુલ પાસેથી કરાવીએ છીએ એ કંટ્રોલ્ડ મેનરની અંદર હોવી જોઈએ, રાઈટ? તો આપણે એમ કહી શકીએ કે આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર કન્ટેન્ટ કપલિંગ આપણે એટલું બધું રાખ્યું નથી, આપણે એના ઉપર ધ્યાન રાખ્યું છે. અને આપણે એ પણ જોયું હતું કે જો આપણે મોડ્યુલના ઇન્ટરફેસીસ છે, મીન્સ એક મોડ્યુલમાંથી બીજા મોડ્યુલમાં જે પણ ડેટા ટુ એન્ડ ફ્રો થાય છે, એક મોડ્યુલ બીજા કોઈ મોડ્યુલના જો કોઈ ફંક્શનને કોલ કરે છે, રાઈટ, કે ઇન્વોક થાય છે, જો એ બધી વસ્તુ કંટ્રોલ્ડ મેનરની અંદર રાખીશું, કન્સ્ટ્રેન્ડ બધા કન્સિડર કરીને આપણે રાખીશું, રાઈટ, તો એવા સોફ્ટવેર વિલ બીકમ easier to understand and easier to maintain. રાઈટ? આપણે આ જગ્યા પર એમ કહી શકીએ કે જો આપણા મોડ્યુલના ઇન્ટરફેસીસ constrained છે, means according to the constraints that are decided by the designer, according to the constraints that are created by the designer, right? means જે પણ મોડ્યુલના ઇન્ટરફેસીસ છે તે constraints છે, બધા વેલિડેશન્સ, વેરિફિકેશન્સ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એ બધાની સાથે છે અને કંટ્રોલ્ડ મેનરની અંદર છે, મીન્સ આપણે બધી વસ્તુ કંટ્રોલ કરી શકીએ છીએ. એવી રીતે જો છે તો આપણે એમ કહી શકીએ કે આપણું સોફ્ટવેર સમજવું અને મેન્ટેન કરવું ઇઝીયર થઈ શકે, રાઈટ? અને આ વસ્તુ ક્યારે પોસિબલ છે કે જ્યારે આપણે આ સિક્સ્થ ડિઝાઇન હ્યુરિસ્ટિકને આપણે કન્સિડર કરીએ. અને સિક્સ્થ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે કે આપણા સોફ્ટવેરની અંદર જે પણ આપણે પ્રોગ્રામ સ્ટ્રક્ચર બનાવેલું છે એ પ્રોગ્રામ સ્ટ્રક્ચરની અંદર જે પણ મોડ્યુલ્સ આપણે ડિફાઇન કરેલા છે એ મોડ્યુલ્સ વચ્ચે કન્ટેન્ટ કપલિંગ, પેથોલોજીકલ કપલિંગ, ક્યાં તો પેથોલોજીકલ કનેક્શન્સ એ હોવા જોઈએ નહીં, રાઈટ? બીકોઝ પેથોલોજીકલ કનેક્શન હશે તો એનો મિનિંગ શું થાય છે? It will refer to the branches or references into the middle of the module, means બીજા કોઈ મોડ્યુલને રિફર કરતું હશે અને આપણે એવું થવા દેવાનું નથી, રાઈટ? સો સિક્સ્થ ડિઝાઇન હ્યુરિસ્ટિક સેના રિલેટેડ છે? It is related to avoiding pathological connection or more precise avoiding content coupling or pathological coupling, right? આ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. મીન્સ there are 6 design heuristics, right? કે જે આપણે ઇફેક્ટિવ મોડ્યુલર ડિઝાઇન, મીન્સ આપણે સારી મોડ્યુલર ડિઝાઇન બનાવવા માંગતા હોય તો આપણે આ 6 ડિઝાઇન હ્યુરિસ્ટિક્સને ધ્યાનમાં રાખવાના છે, રાઈટ? ફર્સ્ટ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે? ફર્સ્ટ ડિઝાઇન હ્યુરિસ્ટિક એમ કહે છે કે આપણે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરને ઇવેલ્યુએટ કરવાનું છે. શેના માટે ઇવેલ્યુએટ કરવાનું છે? કે જેથી આપણે કપલિંગને રિડ્યુસ કરવાની ટ્રાય કરવાની છે અને કોહેશનને ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરવાની છે. એના માટે આપણે મોડ્યુલને એક્સપ્લોડ પણ કરી શકીએ અને ઇમ્પ્લોડ પણ કરી શકીએ. સેકન્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે કે આપણે શું મિનિમાઇઝ કરવાનું છે? ફેન આઉટ છે તેને મિનિમાઇઝ કરવાની ટ્રાય કરવાની છે અને ફેન ઇનનું પણ આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે આપણા પ્રોગ્રામ સ્ટ્રક્ચરની ડેપ્થ, દેટ ઇઝ વર્ટિકલ મેનરની આપણે અંદર જો આપણે ટ્રાવર્સ કરીએ તે જો ઇન્ક્રીઝ થતું હોય તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું છે. થર્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે? મીન્સ સેકન્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિકમાં આપણે પેન સ્ટ્રક્ચરને અવોઇડ, પેનકેક સ્ટ્રક્ચરને અવોઇડ કરવાનું છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. થર્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે? થર્ડ ડિઝાઇન હ્યુરિસ્ટિક એમ કહે છે કે આપણા મોડ્યુલનું સ્કોપ ઓફ ઇફેક્ટ છે, રાઈટ, એ એના સ્કોપ ઓફ કંટ્રોલમાં હોવું જોઈએ. મીન્સ આપણા મોડ્યુલની ઇફેક્ટ એ જ્યાં સુધી કંટ્રોલ કરી શકે ત્યાં સુધી હોવી જોઈએ, રાઈટ? એવા મોડ્યુલ સુધી નહીં પહોંચવી જોઈએ કે જે આપણા મોડ્યુલના સબઓર્ડિનેટ મોડ્યુલ્સ નહીં હોય. બીકોઝ આપણે આપણા સબઓર્ડિનેટ્સને કંટ્રોલ કરી શકીએ, બીજા કોઈ મોડ્યુલને કંટ્રોલ કરી શકીએ નહીં. ફોર્થ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે કે જે પણ આપણે મોડ્યુલ ઇન્ટરફેસીસ બનાવવાના છે તેને ઇવેલ્યુએટ કરવાના છે કે જેથી એની કોમ્પ્લેક્સિટી અને રિડન્ડન્સી રિડ્યુસ થાય અને કન્સિસ્ટન્સી
ઇમ્પ્રુવ થાય. આપણે આપણા ઇન્ટરફેસને કન્સિસ્ટન્ટ છે એવું ત્યારે કહી શકીએ કે જ્યારે ડેટા પાસ થાય છે એ ડેટા સિમ્પલ ટર્મ્સમાં હોવા જોઈએ અને જે ફંક્શન્સ કરવાના છે એના રિલેટેડ હોવા જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે જે પણ ઇન્ટરફેસ છે તે કેવું ઇન્ટરફેસ છે? કન્સિસ્ટન્ટ ઇન્ટરફેસ છે. પણ જો આપણું ઇન્ટરફેસ ઇનકન્સિસ્ટન્સી વાળું છે તો એના જગ્યા પર આપણે એમ કહી શકીએ કે અહીંયા લો કોહેશન છે. મીન્સ એવા ડેટા પાસ થાય છે કે જે રિલેટેડ ડેટા નથી, ઇરરિલેવન્ટ ડેટા છે. અને જો આવી બધી વસ્તુ થતી હોય તો સમજી જવાનું કે આગળ જતા આપણા મોડ્યુલના ઇન્ટરફેસીસની કોમ્પ્લેક્સિટી વધી જશે અને સોફ્ટવેર્સમાં એરર આવશે. અને જો એવું થાય તો પ્રોગ્રામ સ્ટ્રક્ચરને જ પાછું આપણે રીઇવેલ્યુએટ કરી દેવાનું કે આપણે બધી વસ્તુ વ્યવસ્થિત કરી શકીએ. ફિફ્થ ડિઝાઇન હ્યુરિસ્ટિક ઇઝ રિલેટેડ ટુ ધ મોડ્યુલ્સ કે જેના અંદરના ફંક્શન્સ કેવા છે? પ્રિડિક્ટેબલ છે. મીન્સ પહેલેથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ, રાઈટ? ઓવરલી રિસ્ટ્રિક્ટિવ હોવા જોઈએ નહીં. ઓવરલી રિસ્ટ્રિક્ટિવ મીન્સ આપણે એવું પ્રોસેસિંગ કર્યું છે કે એક સબ ફંક્શનની અંદર આપણે બધી વસ્તુ ડિફાઇન કરવાની ટ્રાય કરી છે કે જેથી આપણે હાઈ કોહેશન અચીવ કરી શકીએ, રાઈટ? પણ જો એવું કરવા જતા આગળ જતા મેન્ટેનન્સ વધારે પડતું આવી જાય છે તો આ વસ્તુ આપણે થવા દેવાની નથી. અને આપણે એમ કહી શકીએ કે આપણા મોડ્યુલના ફંક્શન્સ પ્રિડિક્ટેબલ ક્યારે છે? કે જ્યારે આપણે પહેલેથી કહી શકીએ કે એ સેમ ડેટા જ પ્રોડ્યુસ કરશે, સેમ એક્સટર્નલ ડેટા જ પ્રોડ્યુસ કરશે. ઇન્ટરનલ પ્રોસેસિંગની ડિટેલ્સ ગમે તેવી હોય, રાઈટ? પણ એ સેમ એક્સટર્નલ ડેટા પ્રોડ્યુસ કરશે. ઇટ મીન્સ આપણે એ જગ્યા પર એમ કહીએ છીએ કે આપણા મોડ્યુલ કેવું છે? પ્રિડિક્ટેબલ મોડ્યુલ છે, રાઈટ? અને આપણે ઓવરલી રિસ્ટ્રિક્ટિવ મોડ્યુલને અવોઇડ કરવાનું છે, રાઈટ? જ્યાં જેટલા ડેટા સ્ટ્રક્ચર ની જરૂર છે, રાઈટ? એક્સટર્નલ ઇન્ટરફેસીસ જેવું બનાવવાની જરૂર છે એવું બનાવીશું ત્યાં સુધી બરાબર છે. પણ જો વધારે પડતું રિસ્ટ્રિક્ટ કરીશું ક્યાં તો વધારે પડતું એને યુઝ કરીશું તો એ જગ્યા પર આપણે એમ કહી શકીએ કે આગળ જતા મેન્ટેનન્સ આવી શકે છે, રાઈટ? અને સિક્સ્થ ડિઝાઇન હ્યુરિસ્ટિક શું કહે છે? સિક્સ્થ ડિઝાઇન હ્યુરિસ્ટિક ઇઝ રિલેટેડ ટુ ધ પેથોલોજીકલ કનેક્શન્સ. મીન્સ આપણે આ જગ્યા પર કન્ટેન્ટ કપલિંગ ક્યાં તો પેથોલોજીકલ કપલિંગ અવોઇડ કરવાનું છે. મીન્સ આપણા મોડ્યુલ્સની અંદર જે પણ એન્ટ્રી છે તે કંટ્રોલ્ડ એન્ટ્રી હોવી જોઈએ. ઇટ મીન્સ કે આ એક મોડ્યુલ બીજા કોઈ મોડ્યુલના ઇન્ટરનલ ડેટાને મોડિફાઈ કરી શકતું હોવું જોઈએ નહીં. અને આ વસ્તુ ત્યારે પોસિબલ છે કે જ્યારે આપણા મોડ્યુલના ઇન્ટરફેસીસ મીન્સ બે મોડ્યુલની વચ્ચેના જે કનેક્શન્સ, ઇન્ટરકનેક્શન્સની આપણે વાત કરીએ છીએ એ કેવા હશે? કન્સ્ટ્રેન્ડ હશે અને કંટ્રોલ્ડ મેનરની અંદર એ વર્ક કરતા હશે. જો આટલી વસ્તુ છે ઇટ મીન્સ કે આપણે એ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે આપણા મોડ્યુલની અંદર કંટ્રોલ્ડ એન્ટ્રી છે અને પેથોલોજીકલ કનેક્શન્સ નથી, રાઈટ? સો સ્ટુડન્ટ્સ ધીસ આર ધ 6 ડિઝાઇન હ્યુરિસ્ટિક્સ કે જે તમારે ધ્યાનમાં રાખવાના છે જો તમારે ઇફેક્ટિવ મોડ્યુલર ડિઝાઇન બનાવવું હોય તો, રાઈટ? So I think this is all about today's lecture from my side, right? તમને કોઈ doubt હોય તો તમે પૂછી શકો છો, right? Else we will end our lecture over here.